હેલો મિત્રો, કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો ચાલો આપણે સન્ડે સ્પેશિયલમાં આજે આપણે નવી રેસીપી સ્ટાર્ટ કરીએ. તો તેના માટે આજે બનાવીશું મસાલા ફ્રેન્ચ ફ્રાઈસ. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. મેં 3 બટેકા લીધેલા છે. તેને મેં 3 વખત ધોઈ અને આ રીતનું મીડિયમ સાઇઝનું કટિંગ કરેલું છે અને મેં પાણીમાં તેને પલાળી દીધા છે, જેથી આપણા બટેકા કાળા ન પડે. 1 ગ્લાસ પાણી. ખીરું બનાવવા માટે 2 ચમચી મેંદાનો લોટ, 2 ચમચી કોર્નફ્લાવર. આમાં તમારે ચોખાનો લોટ ઉમેરવો હોય તો તમે 2 ચમચી ચોખાનો લોટ નાખી શકો છો. આદુ લસણની પેસ્ટ 1 ચમચી. આદુ લસણની પેસ્ટની બદલે તમે તેનો પાવડર પણ લઈ શકો છો. અને ખીરામાં નાખવા માટેનો મસાલો 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન પેરી પેરી મસાલો, 2 ટેબલસ્પૂન કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું અને 1 ટીસ્પૂન સંચર પાવડર. અને તળવા માટે તેલ. મેં તેલને ગરમ મૂકી દીધું છે. તો ચાલો આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ચાલો મિત્રો, આ બટેકામાંથી પાણી આપણે કાઢી લઈએ આ ચાયણીમાં. જ્યાં લગી આપણે ખીરું કરી છીએ ત્યાં લગીને આપણા બટેકા સરસ નીતરી જાય. તો ચાલો હવે આપણે ખીરું તૈયાર કરી લઈએ. ત્યાં સુધી આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ખીરું બનાવી લઈએ. અહીંયા એક મેં બાઉલ લઈ લીધું છે. તે બાઉલમાં આપણે આ 2 લોટ આમાં નાખીશું. ખીરું તૈયાર કરીશું ફ્રેન્ચ ફ્રાઈસ માટેનું. મસાલા, આદુ અને લસણની પેસ્ટ. હવે આપણે આમાં થોડું પાણી નાખી અને ખીરું તૈયાર કરી લેશું. ખીરું એકદમ પતલું નથી રાખવાનું, તેને થીક ખીરું કરવાનું છે. તો થોડું થોડું પાણી નાખી એને આપણે ચલાવતા જઈશું. આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. આ રીતનું ખીરું આપણું તૈયાર છે અને બટેકા આપણે ચારણીમાં ગાળી લીધા છે. તો ચાલો હવે આપણે આ બટેકા રહ્યા એને આમાં નાખી દઈશું બેટરમાં. ખીરું એકદમ પતલું નથી કરવાનું, છે જાડું રાખવાનું છે, જેથી આપણા બટેકામાં કોટિંગ થઈ જાય ખીરું. આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણી ફ્રેન્ચ ફ્રાઈસ પણ ખીરામાં તૈયાર છે. હવે આપણે આને એક એક કરી તળી લઈએ. તો ચાલો આપણે હવે આમાં એક એક કરી અને તેલમાં નાખતા જઈએ. આપણી ફ્રેન્ચ ફ્રાઈસ તળાઈ રહી છે. ફ્રેન્ચ ફ્રાઈસ નાખ્યા બાદ તરત જ તેને ચમચાની મદદથી ચલાવવાનું નથી. તેને થોડીક વાર રહેવા દઈશું 2 મિનિટ, ત્યારબાદ તેને ચલાવશું. તો ચાલો આપણી ફ્રેન્ચ ફ્રાઈસ તળાઈ ગઈ છે. આ રીતે ચોટી જાય તો બીવાની કોઈ જરૂર નથી. મેંદો છે તેના હિસાબે તે ચોટી જશે. તેને છરીની મદદથી અલગ કરી લેવું. તો ચાલો આપણી આ ફ્રેન્ચ ફ્રાઈસ તળાઈ ગઈ છે. તેને આપણે એક વાસણમાં કાઢી લઈએ. હવે આપણું સેકન્ડ બેચ પાછું આપણે આમાં નાખીશું. તેલ ગરમ છે તેથી નાખતી વખતે થોડું ધ્યાન રાખો. હવે આને થોડી વાર રહેવા દેવાનું છે, હલાવવાનું નથી. આપણી આ ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થઈ ગઈ છે. તેના ઉપર આપણે થોડું પેરી પેરી મસાલો સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ થોડો સંચર પાવડર અને આપણે હલાવી લઈશું. તો ચાલો આપણી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થઈ ગઈ છે. તેને આપણે સર્વ કરી લઈએ. તો ચાલો મિત્રો, આપણી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થઈ ગઈ છે. તેને મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કરેલું છે. તો ચાલો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપ પણ આ ફ્રેન્ચ ફ્રાઈસ જરૂર બનાવજો. તમારા બાળકોને
ખૂબ જ પસંદ આવશે. આને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.